ભગવાને સામેથી કીધું કે નાવિક અમારે સામે કિનારે જવું છે. યાદ રાખજો, હવે કથા ઉપર ધ્યાન આપજો. રામ ભગવાન પરબ્રહ્મ હોવા છતાં રામ માંગે ત્યારે કેવટ કેવા લાગ્યો અહીંયા કે કહી તુમાર મરમ મે જાના. કેવટ બોલ્યો છે રામાયણમાં કે માંગી ના આવે ને કેવટા આના. રામે જયારે માંગ્યું કે અમારે સામે કિનારે જવું છે, મને નૌકામાં બેસાડો, ત્યારે કેવટ કેવા લાગ્યા કે મહારાજ હજી બેઠા બેઠા જ વાત કરે છે. મહારાજ હું તમારા મર્મને જાણું છું, તમે કોણ છો એની મને ખબર છે. વેદો નેતિ નેતિ કહે છે, છતાંય તમારો પાર પામી શકતા હું તમને ઓળખું છું મારે. પણ એક વસ્તુ ચોક્કસ, બોલતા બોલતા કેવટ એમ બોલ્યા કે હું તમારો બધો મર્મ જાણું છું. આપણે જ્યાં બોલવાની શરૂઆત કરીએ ને આપણને કોક એમ કે બસ ઓ ભાઈ તારી બધી મને ખબર છે, પછી આપણાથી એક શબ્દ નીકળે ખરો? એવી દશા આજ રામની થઈ. કેવટ રામને કહે છે કે બસ પ્રભુ હું તમને ઓળખું છું. આ દુનિયામાં બધા છે ને એક જ મનોરથ લઈને આવે કે આખી દુનિયા મને ઓળખે. શબ્દ સમજો નકર ઉપરથી જશે. આ દુનિયા એમ વિચારે કે આખી દુનિયા મને ઓળખે પણ કોઈ ઓળખી ન જાય. સમજાણું કઈ? ઓળખે ત્યાં સુધી વાંધો નહીં, પણ મને ઓળખી એટલે મેં કીધું તો આગળ કે એકાંત સુધારો. બહાર તો આપણે બહુ હારા દેખાઈને ફરતા હોઈએ, અહીંયા એ અર્થ. કેવટ કેવા લાગ્યો કે હું જાણું છું, આમ જ્યાં કીધું, અને મને એ પણ ખબર છે કે તમે 3 જ ડગલામાં આખા વિશ્વને પણ માપી શકો છો. કેવટ કહે છે રામને, એક અભણ માણસ, વિચાર કરો તમે. અને આવું કેમ બન્યું? કારણ કે આ ઘટના ગંગા નદીના કિનારે. ગંગા નદી એટલે કોણ? ગંગા એ તો ભક્તિ છે, એટલા માટે રામને માંગવું પડ્યું. આ ઘટના જો યમુનાના કિનારે બની હોત તો ભગવાનને માંગવું ન પડત. પણ ગંગા એ જ્ઞાનનો કિનારો છે, ત્યાં આવ્યા પછી માંગવું. કંઈક બોલીએ તો કંઈક જાણવા મળે ને, કંઈક પ્રશ્ન પૂછીએ તો જાણવા મળે, એટલે રામે નૌકા માંગી. અને આ બાજુ જ્યાં પણ માંગવાની વાત કરી અને રામ કહેવા લાગ્યા કે માંગી નાવન કેવટ આના. કેવટ કેવા લાગ્યો કે મહારાજ તમારા બધા મનોરથોની મને ખબર છે. રામે નૌકા માંગી અને કેવટ ના પાડે છે. જો સાંભળો મહારાજ, મને ખબર છે તમારી ધૂળની અંદરથી નારી ઉત્પન્ન થાય, તમારી ધૂળમાંથી શલ્યા હોય એ પણ હલ્યા બની જાય. તમારી ધૂળ છે ને એ તો કામણગારી છે મારા. એટલે મારી આ નૌકા છે એ લાકડાની છે, અને જો તમે મારી નાવમાં તમારા રજ પગ પધરાવો તો મારી નૌકા એ પણ નારી બની જાય, તો અમે ગરીબ લોકો, અમારી આજીવિકાનું સાધન ટળી જાય. એટલે તમારે જો મારી નૌકામાં બેસવું હોય તો તમારે પહેલા મને પગ ધોવા દેવા. પગ ધોવા દો તો જ તમને મારી નૌકામાં, બાકી તમને નૌકામાં ન બેસાડું. અને આ બાજુ કે છુઅત શિલા ભઈ નારી સુહાઈ. 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 પાહન તે ન કાઠ કઠિનાઈ. પાહન તે કાઠ કઠિનાઈ. ગંગા ના કિનારા ઉપર કેવટ કેવા લાગ્યો રામને કે મહારાજ એક વસ્તુ ચોક્કસ છે, તમે જો આમાં ડાયરેક્ટ પગ પધરાવો તો મારી નૌકા છે એ નારી બની જાય. અહીંયા મારા ઘરમાં મારી ઘેરે એક છે એનું ભરણ પોષણ થતું નથી, અને આ નારી બની જાય તો મારું આજીવિકાનું સાધન ટળી જાય અને પાછો ઘેર ઝઘડો થાય. આ નવું સમજાય છે? આ નારી બની જાય તો કેવટના ધર્મપત્ની બાંધે ને કોને લઈ આવ્યા? એટલે મહારાજ એક તો હું ગરીબ છું, મારી આજીવિકાના ઠેકાણા નથી, માંડ નૌકા, અને તમે આવું કરો તો મારી દશા શું થાય? મારા બેઠો બેઠો જ વાત કરે છે. હજી આ માણસ ઉભો નથી થયો. અને આમ જ્યાં વાત કરી એટલે લક્ષ્મણજીએ સામું જોયું
અને એમ વિચાર કર્યું કે આ ક્યારનો ઊભોય થતો નથી અને ક્યારનો કહે છે કે એમને જવા ન દઉં ને નૌકામાં બેસવું હોય તો પગ ધોવા દેવા પડે. એટલે લક્ષ્મણજીએ ભાષામાંથી તીર કાઢ્યું, તીર. અને જ્યાં કેવટને મારવા માટે લક્ષ્મણજી તૈયાર થયા ને એટલે આ બાજુ કેવટ હસવા લાગ્યો, છતાંય એને કોઈ માઇન્ડ ઉપર કોઈ નેગેટિવિટી લીધી, કોઈ ક્રોધનો ભાવ. હસે છે આ માણસ, પેલા મારવા માટે તૈયાર થયા લક્ષ્મણજી, તો કેવટ હસે છે. અને શું કહે છે ખબર? મહારાજ, એક તો તમારે નૌકામાં બેસવું છે, તમે નૌકા માંગો છો, સામે કિનારે જવું છે, અને જો તમારે આમાં બેસવું હોય તો તમારે પગ ધોવા જ દેવા પડશે. અને તમારે ન ધોવા દેવા પડતા હોય તો મારે તમને લઈ પણ નથી જવા. આ ગંગાના કિનારે ચાલતા ચાલતા જાઓ એટલે આગળ થોડો છીછરો પાટ આવે છે, ત્યાંથી તમે ચાલીને પણ ગંગા પાર કરી શકશો. હું પગ ધોયા વગર જવા દઈશ? જો પ્રભુ અવસી પાર ગા કહું, જો પ્રભુ પાર અવસી જાઉં, મોહી પદ પદુમ પખારન કહું, મોહી પદ પદુમ પખારન કહું. જો પ્રભુ અવસી પાર ગા કહું, જો પ્રભુ અવસી પાર ગા કહું, મોહી પદ પદુમ પખારન કહું, મોહી પદ પદુમ પખારન કહું. જ્યાં કેવટ કેવા લાગ્યા, જો તમારે પાર જવું હોય તો પગ ધોયા વગર હું તમને જવા દઈશ. મેં નથી માંગ્યું, તમે માંગ્યું છે. અને આ બાજુ શરણ ધોવા દેવા પડશે. અને તમને ટેવ પડી ગઈ છે ને કે બધા તમને હાથ ધોવે, બધા તમને વંદન કરે, તો એ પ્રોગ્રામ અહીંયા નથી મહારાજ. કેવટ કહે છે અહીંયા હાથ જોડવાનું મેં નથી જોડ્યા, હાથ તમે જોડ્યા છે. આ અભણ માણસ પણ રામની સામે દલીલ કરે છે, અને ભણેલા આની સામે હારી જાય એવી દલીલો કરે છે કેવટ. અને બીજી વાત, તમને હું મારી નૌકામાં બેસાડું ને તો મારે ઉતરાઈમાં તમારી પાસે એક પણ રૂપિયો જોતો, કારણ કે ઉતરાઈમાં તમે મને આપો એવું કઈ કઈ મેં તમારી પાસે કાંઈ રહેવા દીધું નથી, માટે મારે એક રૂપિયો તમારો નથી જોતો. પણ પદ કમલ જોઈ સગાઈ ના વનનાથ ઉતરાઈ કહો, મોહી રામ રાવણ આન દશરથ સફળ સબ સાચી કહો. જો પ્રભુ અવસી પાર ગા કહું, જો મોહી પદ પદુમ પખારન કહું, મોહી પદ પદુમ પખારન કહું. જો તમારી માં કઈ કઈ માએ મારે ઉતરાઈમાં કાંઈ નથી જોતું, અને તમારી માં કઈ કઈ માએ તમારી પાસે કાંઈ વધવાય નથી દીધું, તમે મને કંઈક આપી શકો ઉતરાઈમાં. અને જ્યાં આમ વાત કરી અને એમ કહેતા કહેતા એમ કીધું કે જો તમને વિશ્વાસ ના આવતો હોય તો દશરથ શપથ, જો તમને વિશ્વાસ આવતો ન હોય કે આ ઉતારીને પાછો પૈસા માંગશે તો સાંભળો મહારાજ, જો હું ઉતરાઈ માંગુ તો મને દશરથજીના સોગંદ, તમારા પિતા દશરથના સોગંદ મારે ઉતરાઈ જોતી, પણ પગ ધોવા દેવા. આમ જ આ વાત કરી એટલે હવે લક્ષ્મણથી રહેવાનું. લક્ષ્મણજી કેવા લાગ્યા, જ્યાં પેલું તીર અડધું કાઢ્યું તું ને આખું કાઢ્યું કે તું ક્યારનો બોલ બોલ કરે છે કે તમે નાવ માંગી, તમે નાવ માંગી, ઊભો થતો નથી, હાથ જોડવાનો પ્રોગ્રામ બંધ કરો એવું કહે છે. અને એટલું નહીં, કઈ કઈ મેં ઉતરાઈમાં કઈ રહેવા નથી દીધું. તું સમજે છે શું? કારણ કે લક્ષ્મણ એટલે આપણે બધા સમજીએ, એના સ્વભાવથી આપણે પરિચિત. અને પાછો તું એમ કહે છે કે તમારા પિતા દશરથના સોગંદ, જ્યાં તીર ખેંચ્યું ને એટલે હવે કેવટ જવાબ આપે છે કે મહારાજ, રામને કહે છે મહારાજ આ તમારા ભાઈ જરાક ઉતાવળા લાગે છે, જરાક મગજના તેજ લાગે છે, તેજ. હસતા હસતા માણસ વાત કરે છે. અને શું કહે છે? મહારાજ મને કેટલો ફાયદો, મહારાજ મને કેટલો ફાયદો, જો તમારા ભાઈ મને તીર મારે. શબ્દ સમજજો, મોતના મોઢામાં બેઠો પણ આ માણસ ફાયદા ગણાવે છે. હું ઓળખું છું આ કોણ છે. રામને કહે છે તમારા ભાઈ મને તીર મારે તો એમાં મારે ફાયદા કેટલા? તમારા ભાઈ તીર મારે એટલે મારું મૃત્યુ થાય, ગંગાના કિનારે મૃત્યુ થાય, આ મારો પહેલો ફાયદો. તમારા ભાઈ તીર મારે, ગંગાના કિનારે બેઠો છું, મારું મૃત્યુ ગંગાને કિનારે, આવું ભાગ કોનું હોય? આ પહેલો ફાયદો. બીજો, સીતા અને રામની હાજરીમાં મારું મૃત્યુ થાય,
આવા ભાગ કોના હોય મહારાજ? મારી આખી જાતિ તરી ગઈ. આવા મારા ભાગ છે કે રામ અને સીતાની હાજરી, ગંગાનો કિનારો. યોગીઓને જે ન મળે એવું મોત આજ મને મળે છે મહારાજ. અને ચોથું, માની લો કે હું મરી જાઉં, તમારા ભાઈ તીર મારે, હું મરી જાઉં એટલે મારો પરિવાર રડતો રડતો આવે અને આખું કુટુંબ આવે, તો તમારે મારા અગ્નિ સંસ્કાર કરવા પડે મહારાજ. રામ વિચાર કરવા લાગ્યા કે આ હું શું કરવા માટે આગળ વધ્યો છું? ગંગાજીને પાર કરવું કે પેલા આની ઉતરાય કે ઉત્તર ક્રિયા કરવી મારે? એટલે લક્ષ્મણજીએ રામની સામું જોયું એટલે લક્ષ્મણજીએ તીર મૂકી દીધું પાછું કે આની સામે આપણું પાછિયું આવે એમ. અને કેવટ બોલ્યો છે કે મહારાજ, લોટ માંગવા જાવ ને, લોટ માંગવા, તો ત્યાં દયા પ્રભુની જય હો બોલવું પડે. ધારિયા લઈને લોટે ન જવાય, સમજાય છે? તલવાર લઈને લોટે જાવ કોઈ આપે કે લોટ બાંધી દે? બાંધી દે ને. એમ અહીંયા बरतीर मारहु लखन पे जब लगे न पाय पगारी हो, तब लगे न दिल सिंहासना जब बाल उतरती पद कमल डोल चढ़ाई नावन ना उतराई हो. આ વાત કેવળ ફાયદા ગણાવે છે. અને જ્યાં સુની કેવટ કે બેન प्रेम लपेटे अटपटे बिहंस करुणा एन चितई जानकी लखन. આ વાક્યો જે સાંભળ્યા ને રામે કેવટના, હજી બેઠો બેઠો જ વાત કરે છે, હજી ઊભો બેઠા બેઠા જે આ વાત સાંભળી અને લક્ષ્મણજીને પણ તીર અંદર મૂકી દેવું પડ્યું, ત્યારે રામજી આજ ખડખડાટ હસવા લાગ્યા. અહીંયા આજ સુધી રામ ક્યાંય ખડખડાટ હસ્યા હોય એવો એક પણ પ્રસંગ રામાયણમાં નથી આવતો. આજ પહેલી વાર, અહીંયા ગૌસ્વામીજી લખે, પહેલી વાર રામ ખડખડાટ હસવા લાગ્યા. એટલે રામ પહેલી વાર હસ્યા ને તો લક્ષ્મણ અને સીતા બંનેની સામે જોઈને હસ્યા. શું કામ હસ્યા ખબર? ચિતઈ જાનકી લખન તન. એક સંત એમ કહેવા લાગ્યા કે રામ એમ કહે છે કે હું પણ હસું છું, આ ભોળા નાવિકની વાણી સાંભળીને હું પણ હસું છું, તો તમે પણ હસો. એક સંતે આવો અર્થ કર્યો. બીજા સંત કહેવા લાગ્યા નહીં, એટલા માંગે નહીં. ચિતઈ જાનકી લખન તન. રામજી સીતાને કહે છે કે દેવી, તમારા પિતાએ તમારા જેવડી દીકરી દીધી. શબ્દ સમજજો. હસ્યા શું કામ? તમારા પિતાએ, સીતાને કહે છે રામ, તમારા જેવી જગદંબા જેવી દીકરી પરબ્રહ્મ કહેતા રામ મારા સાથે પરણાવી, છતાં પણ મેં ખાલી એક જમણા પગનો અંગૂઠો ધોવા દીધો તો, અને વિચારો આ ગામડાનો અભણ માણસ બે પગ ધોઈ જશે. એટલા માટે રામ ખડખડાટ હસ્યા. ત્રીજા સંત કહેવા લાગ્યા કે નહીં, રામ લક્ષ્મણની સામે જોઈને હસ્યા. શું કામ ખબર? લક્ષ્મણજીને બચપનમાં એવી ટેવ હતી, રામ અને લક્ષ્મણને ઘોડિયામાં એક ઘોડિયું હોય ને એમાં બે ખોયા બાંધ્યા હોય. શબ્દ સમજાય ને? ખોયું એટલે અમારો કાંઠિયાવાડી શબ્દ છે ખોયું. શું કહેવાય એને? ઘોડિયું અથવા પલનું, ઝૂલો, જે તમને ઠીક લાગે વાલા. એટલે એક ખોયું હોય ને તો એક હિંચકો હાલે, પણ એમાં બે ખોયા બાંધે. ઘણી માતાઓ બે જુડવા બાળકો હોય તો રામ લક્ષ્મણ બે ને, એટલે લક્ષ્મણને બચપનમાં એવી ટેવ હતી, રામને આ બાજુ સુવડાવ્યા હોય ને તો બાજુમાં બીજા ઘોડિયામાં લક્ષ્મણજીને સુવડાવતા. પણ લક્ષ્મણજીને કેવી રીતે સુવડાવતા? રામનું આ બાજુ માથું હોય, આ બાજુ પગ હોય, તો લક્ષ્મણજીનું માથું રામના પગ પાસે રાખવાનું અને માથું પગ પાસે અને પગ પેલી બાજુ રાખવાના. સમજાઈ ગયું? આવી રીતે એટલા માટે સુવડાવતા કારણ કે લક્ષ્મણજીને બચપણમાં એવી આદત હતી, રામજીનો અંગૂઠો મોઢામાં જ્યાં સુધી ન ચૂસે ત્યાં સુધી એને ઊંઘ આવતી. સમજાય છે? એટલે આજ રામ લક્ષ્મણને કહેવા લાગ્યા કે તેદી તને બચપણમાં અંગૂઠો ચૂસવા નહોતો મળતો અને તું આખી રાત રડતો તો, આખા ઘરને ઊંચું લેતો તો, આજ તારે તીર મૂકી દેવું પડ્યું ને, એટલે રામ હસ્યા. આવા બહુ અર્થો કર્યા છે. કેટલા ગણાવું હાલે? આવા સુંદર સુંદર અર્થો કર્યા છે ને. આ બાજુ એક સંત એવું કહેવા લાગ્યા કે નહીં, એટલા માટે નહીં, આ અર્થ તમારા માટે કામનો છે. આ કહીને પછી આગળ વધુ. ચિતઈ જાનકી લખન તન, આમ કહીને કીધું કે ભૂતકાળની એક ઘટના યાદ અપાવી છે.
અને જ્યાં લક્ષ્મણજીએ તીર મૂકી દીધું ને એટલે શું કીધું? લક્ષ્મણજી ની સામે જોઈને ભગવાન હસ્યા. એના ઘણા બધા કારણો સંતોએ બતાવ્યા છે. એમાંનું એક છેલ્લું કારણ, એ કારણ એ છે કે આ લક્ષ્મણજી રામ લક્ષ્મણને કહે છે કે લખન, આ કેવટને તું ઓળખે છે? આ કેવટ એટલે કોણ? ગત જન્મમાં કેવટ કાચબો હતો. કાચબો ગત જન્મમાં કેવટ શું હતો? કાચબો હતો. ભગવાન નારાયણ રામનો પૂર્વ અવતાર, એટલે ભગવાન નારાયણ એમાંથી જ પછી રામ કૃષ્ણ શેષાવતાર, શેષ શૈયા ઉપર ભગવાન પરબ્રહ્મ શ્રી હરિ સૂતા હતા અને ત્યાં શેષ નારાયણ સૂતા છે અને શેષ નારાયણ સ્વરૂપે નાગની છત્ર છાયામાં કોણ છે? લક્ષ્મણજી મહારાજ. અને એ કાચબો આવે છે પાણીમાં અને વિચાર કરે છે કે લાવ હું મારી જીભ ભગવાનના પગને અડાડી દઉં તો મારો મોક્ષ. પણ જ્યાં જીભ અડાડવા માટે આવે ને એટલે આ લક્ષ્મણજી શેષાવતાર એમ ફેણ મારે અને કાચબો આગળ જતો રહે. આવું એક વાર, બે વાર, ત્રણ વાર આવું આમ વારંવાર થયું અને એકવાર લક્ષ્મણજીની ફેણ એવી વાગી ગઈ કે આ કાચબાનું અત્યુત્તમ કેશવમ. પણ ગયા જન્મની જે વાસના હતી કે રામને મળી લઉં, હરિને મળી લઉં અને એમાં મળી જાવ, એટલા માટે આજ રામ લક્ષ્મણને કહે છે કે આજે તે ગયા જન્મે એમને સ્પર્શ કરવા નહોતો દીધો, આજ કાચબો, આજ ગંગાનો કેવટ બનીને આવ્યો છે, એટલા માટે હું હસું છું. સમજાય છે? અને બહુ સરસ આવા સુંદર સુંદર અર્થો કર્યા છે. પણ આ દર્દ બધા જાણે. શૂન્ય પાલનપુરીનો બહુ મજાનો શેર છે. આ દર્દની બધાઈને સમજણ પડે કે તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દની સાથે સીધો પરિચય છે મારે. તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દની સાથે સીધો પરિચય છે મારે. હકીકતમાં હું એવો રોગી થયો છું કે મને સારી પેઠે દવાઓ લખે છે. મંદિર મહાદેવોને પરિચય મારો ને મસ્જિદોમાં ખુદાઓ લખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈનાથી છાનું, પણ તમારા પ્રતાપે બધાઓ લખે છે. આપણને શું કામ ઓળખે લોકો? રામકથા ન મળી હોય અને કનૈયા સાથે લગ્ન ન કર્યા હોય તો આ જીવાત્માને કોઈ ઓળખે? આજે પણ પધરામણી, આજે ક્યાં ગયા હતા આપણે? ડુંગરી. આજે પણ ડુંગરી ગયેલા અમે, આપણે બેન અંકિતાબેનના પપ્પાના ઘરે, બરાબર ને? તો કેટલો લોકોનો ભાવ વાલા. અંકિતાબેનના પપ્પાના ઘરે આજે અમે ડુંગરી ગયા. એ લોકો રંગોળી, એ લોકોએ સ્વાગત, આવો ભોળો ભાવ પાડીએ ને તો પછી એમ થાય કે અહીંયા કદાચ અત્યારે નહીં પણ તમે ત્યારે નીકળ્યા હોય તો એમ થાય કે 2 દિવસ રોકાતા જઈએ. આ તમે પાછા અત્યારે પકડી રાખશો. આપણે 9 તારીખનો હવન છે. સમજાય છે? આવો ભાવ જાગે ને એટલે પછી થાક લાગે. આજે પણ કેટલી ઘરે પધરામણી કરી વાળા, ગઈકાલે પણ પધરામણી, આજે પણ પધરામણી. આ બધું ભાગ્ય વગર પરમાત્મા આપણે આંગણે પધારતા. પણ એક વસ્તુ ચોક્કસ યાદ રાખવાની કે જ્યારે આપણે જતા હોઈએ ને, આપણે ચાલતા હોય ને તો લોકો ફૂલની કેડી કરે, ત્યારે તમારા હૃદયમાં સહેજે અહંકાર આવવો જોઈએ. જો તમને એમ અહંકાર આવે કે જો તો ખરા હું કેટલો ભાગશાળી, હું ચાલુ છું ને આ લોકો ફૂલની કેડી કરે, તો સમજો ગયા, નપાસ, ફેલ. ત્યારે એમ સમજવાનું કે આ યશોદાના દીકરા અથવા કૌશલ્યાના દીકરાનું નામ લઈને હું આવ્યો છું એટલે એના નામ ઉપર ફૂલની કેડીઓ થાય છે. બાકી આપણી શું તાકાત વાલા? આપણી કોઈ એવી ઓકાત નથી કે આપણી પાછળ કોઈ ફૂલડા. સમજાય છે? મારે તમને આ સમજાવું છે. તો આ બાજુ પણ આ દર્દની બધાઈને સમજણ પડે, બધાય જાણી શકે. એ તો જેને એનું ઓઢણું ઓઢ્યું હોય એને જ આ દર્દ વિશે સમજાય. બાકી બધાઈને સમજણ પડશે. આનું ઓઢણું કોને ઓઢ્યું હતું? મીરાબાઈ. હે? આખા એના સમાજે બધાએ મીરાબાઈને ન કહેવાના વેણ કીધા, પણ છતાંય મીરાબાઈએ જીવનમાં શું કર્યું હતું કે મેરો તો गिरधर गोपाल दूसरो न कोई. મીરાબાઈએ કીધું હતું ને, મેં આગળ કીધું હતું કે એસે વર કો ક્યા વરું
जो जीते जी मर जाए पण मैं तो वरू मेरे गिरधर को અને मेरा चूडला अमर हो जाए। तो શું કહેવાનું? મને આ બહુ ગમે છે, ગાવ બે લીટી ગાઈ નાખી કેમ? બરાબર ને? આ પાછું રહી જાય ને ખોટું મનને મનમાં રહી જાય, સમજાય છે? જેમ મીરાબાઈએ ઓઢણું ઓઢ્યું હતું એમ વામન દાદાએ પણ કોકનું ઓઢણું ઓઢ્યું છે, એટલે મારે તમને કહેવું છે। શું કહેવાનું? બધાયનો અવાજ આવવો। તમારા પતિ બીમાર હોય ને, બીમાર, એના માટે પણ જો અમારા ડાકોર વાળાનો ઘરમાં ફોટો રાખી અને પછી ઓઢણું ઓઢો માથે, આમ ફોટો રાખવાનો ડાકોર વાળાનો, આમ ઓઢણું ઓઢવાનું, અને તમારા પતિ માટે તમે ડાકોર વાળાની આગળ ગાવ ને તોય તમારા પતિ દોડતા થઈ જાય। 1 રૂપિયાની દવા નહીં લેવી પડે વાલા। અમે આના નામનું ઓઢણું ઓઢ્યું છે એટલે અમારું ગાડું। તો હું કહેવાનું? चुंदड़ी ओढ़ी में तो तारी कानूड़ा हूँ तो तारी घरवाली। चुंदड़ी ओढ़ी में तो तारी कानूड़ा हूँ तो तारी घरवाली। चुंदड़ी ओढ़ी में तो तारी कानूड़ा हूँ तो तारी घरवाली। चुंदड़ी ओढ़ी में तो तारी कानूड़ा हूँ तो तारी घरवाली। तारी घरवाली काना तारी घरवाली, तारी घरवाली, तारी घरवाली काना तारी घरवाली। जगमान की बात थारी कन्हैया हूँ तो तारी घरवाली। जगमान की बात थारी कन्हैया हूँ तो तारी घरवाली। जगमान की बात थारी कन्हैया हूँ तो तारी घरवाली। जगमान की बात थारी कन्हैया हूँ तो तारी घरवाली। चुंदड़ी ओढ़ी से मैं तो तारी कन्हैया हूँ तो तारी घरवाली। चुंदड़ी ओढ़ी से मैं तो तारी कन्हैया हूँ तो तारी घरवाली। हालो 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 એટલે પછી શું થયું? અરે લટકારા લાલ તારા લટકે ઊભો હીરે, लटकारा लाल तारा लटके हूँ कोई। લટકારા લાલ તારા લટકે ઊભો હીરે, लटकारा लाल तारा लटके हूँ कोई। લટકે હું મોહી કાના લટકે હું મોહી, लटके हूँ मोई काना लटके हूँ कोई। થઈ ગઈ તું પ્રેમ દીવાની કનૈયા તારી હોદી છે ચૂંદડી રે, गई गई तुझे बदीवानी कन्हैया वाली होती से लोदरी। એ થઈ ગઈ તું પ્રેમ દીવાની કાનુડા હું તો તારી ઘરવાળી। गई गई सुप्रे बदीवानी कन्हैया तो तारी घरवाली। એ ચૂંદડી ઓઢી છે મેં તો તારી કાનુડા હું તો તારી ઘરવાળી। चुनरी ओढ़ी में तो तारी कानूड़ा हूँ तो तारी घरवाली। जय हरियाणा।
આજે કદાચ કોઈ ડાકોર જાય ને તો ડાકોર વાળા આજે ડાકોરમાં નથી, આજે પણ કોઈ ડાકોર જાય અત્યારે આ સમયે ડાકોર વાળા ડાકોર નથી. હું મારા ભરોસા સાથે કહું છું ડાકોર વાળા અહીંયા બેઠા છે, આપણે એનું ઓઢવું ઓઢવું છે એટલે રહેવાતું નથી. તારા વિના શ્યામ કોઈ નજરે ન આવે, 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 નજરે ન આવે કાના નજરે ન આવે, નજરે ન આવે માના નજરે ન આવે. હાલત કરી છે તે તો મારી કાનુડા હું તો તારી ઘરવાળી, હાલત કરી છે તો તારી કાનુડા હો તો તારી ઘરવાળી. એ હાલત કરી છે તે તો મારી કાનુડા હું તો તારી ઘરવાળી, હાલત કરી છે તો તારી કાનુડા હો તો તારી ઘરવાળી. એ ચુંદડી ઓઢી છે મેં તો તારી કાનુડા હું તો તારી ઘરવાળી. તારી હોડી છે તો તારી કાનુડા હો તો તારી ઘરવાળી. આના પછીની પંક્તિ શું કામ આપણે એનું મધનું મળ્યું? મનડામાં મૂર્તિ તારી રમતી ચોગાળા, રામા મૂર્તિ તારી રમતી શોભાળા, મનડામાં મૂર્તિ તારી રમતી ચોગાળા, રામા મૂર્તિ તારી રમતી શોભાળા, રમતી ચોગાળા વાલા રમતી ચોગાળા, રમતી શોભાળા વાલા રમતી શોભાળા. તરણોમાં તન મન વારી કનૈયા હું તો તારી ઘરવાળી, તરણોમાં તન મન વારી કાનુડા હો તો તારી ઘરવાળી. એ ચુંદડી ઓઢી છે મેં તો તારી કાનુડા હું તો તારી ઘરવાળી. એ ચુંદડી ઓઢી છે મેં તો તારી કાનુડા હો તો તારી ઘરવાળી. હાલો આની છેલ્લી લીટી જીવનમાં ઉતારજો. વામન દાદાએ જેદુનું એનું ઓઢણું ઓઢ્યું છે ને તેદુનું મગજનું ઠેકાણું તમારું ય નથી ને પાકું? તો બે હાથ ઊંચા કરીને શું કહેવાનું? છેલ્લી લીટી. બિંદુએ બાંધ્યો તને દિલડાના દોરે, તોરે બાજો તને દિલડાના દોરે, વામને બાંધ્યો તને દિલડાના દોરે, વામાને બાજો તને દિલડાના દોરે, દિલડાના દોરે કાના દિલડાના દોરે, દિલડાના દોરે કાના દિલડાના દોરે. બની તું ભાગ્યશાળી કાનોડા હું તો તારી ઘરવાળી, બની ભાગ્યશાળી કાનુડા હો તો તારી ઘરવાળી. એ બની તું ભાગ્યશાળી કાનોડા હું તો તારી ઘરવાળી. એ બની શ્રી ભાગ્યશાળી કાનુડા હો તો તારી ઘરવાળી. અરે જગમાં નથી વાત ખાલી કાનોડા હું તો તારી ઘરવાળી. જગમાં નથી વાત સારી કાનુડા હો તો તારી ઘરવાળી. તારી ઘરવાળી કાના તારી ઘરવાળી, તારી ઘરવાળી કાના તારી ઘરવાળી. બની તું એવી ભાગ્યશાળી કાનોડા હું તો તારી ઘરવાળી. બની શ્રી ભાગ્યશાળી કાનુડા હો તો તારી ઘરવાળી. કાનોડા હું તો તારી ઘરવાળી, કાનુડા હો તો તારી ઘરવાળી. કાનોડા હું તો તારી ઘરવાળી. કાનુડા હો તો તારી ઘરવાળી. કોણ? કાનુડા હું તો તારી ઘરવાળી. સમજાય છે? શામ સલોના સવરિયા ઓડી તેરી ચુનરિયા. દેવી ભાગવતમાં આ બધું આજના થોડાક સમજાય છે? હા દાદા.
થોડા નામની યાદી અહીંયા મળે છે દાનદાતાઓની. રમણભાઈ મોરારી સલવાવ 1001 રૂપિયા આપે છે. દિવ્યેશભાઈ મહેશભાઈ નાના પલસાણા 1100 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ આવા દાનદાતાઓનો. અને જેમને પણ નામ લખાવવું હોય એ વહેલી તકે લખાવી શકે. કે મરું પણ માંગુ નહીં अपने तन के, મરું પણ માંગુ નહીં अपने तन के काज, પણ પરમાર્થને કારણે મને માંગતા આવે નહીં. જેને જે વાતો કરવી એ ભલે કરે, તમે સારું કરશો ને તો આ દુનિયા બોલવાની, અને ઓલામાં તો બોલે જ. એમાં જ કઈ ટપાલ લખવી ન પડે, એમાં તો રાહ જોઈને જ બેઠા હોય ને બધા. તમે જે અહીંયા 5-25 રૂપિયા જે કઈ લખાવો છો વાલા, એ માત્ર ને માત્ર વામન દાદાએ ત્રિભુવન ધામ બનાવવાનું છે. મેં એને નામ આપ્યું છે ત્રિભુવન ધામ. એની અંદર ગૌશાળા, એની અંદર ડાકોર વાળાનું મંદિર, એની અંદર અન્ન ક્ષેત્ર, 24 કલાક કોઈ પણ આવે તો ભૂખ્યા જાય. પછી આગળ જતા વધારે ઈશ્વર જો શક્તિ આપશે તો વિદ્યા મંદિર, એક સ્કૂલ કે જ્યાં નિઃશુલ્ક હું બાળકોને બનાવી શકું વાલા. 1 રૂપિયો કોઈનો નહીં લેવાનો, નિઃશુલ્ક બનાવીશું આપણે. આવો વિચાર મને એટલા માટે આવે કે મારી પાસે પણ એક સમય એવો હતો કે બીજું ધોતિયું લેવાના પૈસા નહોતા. આવો વિચાર મને એટલા માટે આવે કે મારી પાસે પણ એક સમય એવો હતો કે આ વાંચવા માટેના ચોપડી લેવાના પૈસા નહોતા. એટલે બ્રાહ્મણના દીકરાને વિચાર આવે કે આવા મારી જેવા અનેક લોકો છે હજી સંસારમાં. એનું કોણ? એના માટે થઈને તમારી સામે હાથ ફેલાવું છું. આપણા માટે ક્યારે માંગ્યું અને ક્યારે માંગીશ, પણ જો ઈશ્વરે તમને આપ્યું હોય તો હજી 2 દિવસ છે તમારી પાસે અવસર. હું તો એટલા માટે જ કથા આપણે આનંદ કરીએ છીએ વાલા. સમજાય છે કે કઈ ને કઈ પરમાત્મા આપણા હાથે સત્કાર્ય કરાવે કે જેના થકી તમે 1 રૂપિયો ભલે આપો વાલા, પણ તમને એમ થવું જોઈએ. મને એટલા માટે આવું કહું છું કે આ ત્રિભુવન ધામ મારું નથી, મારે કઈ હારે લઈ જવાનું નથી, પણ તમે કોક દિવસે ડાકોરના પદયાત્રા વાળા માર્ગે હાલી નીકળો અને આપણા ત્રિભુવન ધામને તમે જોઈ જાઓ તો તમને પણ એમ થાય કે આ ત્રિભુવન ધામ અમારું છે. એટલા માટે માંગુ છું, મારા માટે નહીં વાલા. તો અહીંયા કેવટને ભગવાન એમ કહે છે કે હે કેવટ, હું એટલા માટે એના ગત જન્મની વાત યાદ પાવી. અને કેવટને ભગવાન કહે છે કે જુઓ, ભણેલા હોય અને અભણ હોય એમાં કેટલો ફેર. ભણેલા હોય ને એ વારે વારે ભૂલ કરે, ભણેલા વારે વારે ભૂલ કરે, પણ અભણની કોઈ દી ભૂલ થાય? સમજાય છે? એટલા માટે અમારા કવિ કાગબાપુ લખે, શું કહે છે? રામ લક્ષ્મણ ને કહે છે, આ બાજુ કેવટ ને કહે છે. શું કહે છે? કે અભણ કેટલું યાદ રાખે, અભણ કેટલું યાદ રાખે, ભણેલ ભૂલી જાય તમારા પગ જોવાજો રઘુરાય દો, જોવાજો રઘુરાય. વાલા મને પડ્યો મન માય તમારા